ગામમાં માધવ નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ તેજસ્વી અને મહેનતુ હતો, પણ તેના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો કે આપણી જૂની પરંપરાઓ પાછળ ખરેખર કોઈ કારણ છે કે પછી આ બધું માત્ર દેખાવ છે? એક દિવસ માધવ તેના દાદા પાસે ગયો. દાદા રોજ સવારે નહાઈને કપાળે કેસર હળદરનું સુંદર તિલક કરતા. માધવે પૂછ્યું, દાદા, તમે રોજ આ તિલક કરો છો, એનાથી શું ફેર પડે? શું ભગવાન તિલક વગર ભક્તિ સ્વીકારતા નથી? દાદા હસ્યા અને માધવને એક પ્રયોગ કરવા કહ્યું. તેમણે 2 કોરા કાગળ લીધા. એક કાગળ પર તેમણે વચ્ચે એક લાલ ટપકું તિલક કર્યું અને બીજો કાગળ કોરો રહેવા દીધો. તેમણે માધવને કહ્યું, બેટા, આ બંને કાગળને 5 મિનિટ સુધી જો અને પછી મને કહે કે તારું મન કયા કાગળ પર વધારે સ્થિર રહે છે? માધવે જોયું કે જે કાગળ પર લાલ ટપકું હતું, તેના પર તેની નજર આપોઆપ ટકી જતી હતી, જ્યારે કોરા કાગળ પર તેની નજર ભટકતી હતી. દાદાએ સમજાવ્યું, બેટા, આપણું શરીર એક મંદિર છે અને આપણું મન એ મૂર્તિ છે. ભ્રમરની વચ્ચે જે જગ્યાએ આપણે તિલક કરીએ છીએ, તેને આજ્ઞા ચક્ર કહેવાય છે. આ ચક્ર આપણી બુદ્ધિ અને એકાગ્રતાનું કેન્દ્ર છે. તિલક પાછળના રહસ્યો. 1. ધ્યાનનું કેન્દ્ર. જ્યારે આપણે અરીસામાં આપણું તિલક જોઈએ છીએ અથવા બીજાના કપાળે તિલક જોઈએ છીએ, ત્યારે આપણું મન અજાણતા જ એકાગ્ર થાય છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ સન્માર્ગે કરવાનો છે. 2. શીતળતા અને શાંતિ. હળદર અને કંકુમાં કુદરતી તત્વો હોય છે. હળદર, ગુરુ, ગ્રહનું પ્રતીક છે જે જ્ઞાન આપે છે, જ્યારે કંકુ શક્તિ આપે છે. સવારે તિલક લગાવતી વખતે જે હળવું દબાણ આવે છે, તે મગજની નસોને શાંત કરે છે, જેનાથી આખો દિવસ ગુસ્સો ઓછો આવે છે અને મન પ્રફુલ્લિત રહે છે. 3. સકારાત્મક ઊર્જાનું કવચ. જેમ ઘરની બહાર ઉંબરો હોય છે જે કચરાને અંદર આવતા રોકે છે, તેમ તિલક એ વિચારોનો ઉંબરો છે. તે નકારાત્મક વિચારોને અંદર પ્રવેશતા અટકાવે છે અને આપણી આત્મશક્તિ, વિલપાવર વધારે છે. માધવને સમજાઈ ગયું કે તિલક એ માત્ર ધાર્મિક ચિહ્ન નથી, પણ તે પોતાની જાતને રોજ સવારે આપેલું એક વચન છે કે આજે મારે પવિત્ર વિચારો સાથે દિવસ પસાર કરવો છે. તે દિવસથી માધવે પણ ગૌરવ સાથે તિલક ધારણ કરવાનું શરૂ કર્યું.